અમદાવાદની રથયાત્રાને લઈ પોલીસ વિભાગ પણ સજ્જ છે। તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। રથયાત્રાને લઈ આ વખતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું। સુરક્ષા વ્યવસ્થાને લઈ 10 ડીઆઈજીની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। 42 ડીસીપી કક્ષાના અધિકારીઓ રૂટ પર સુરક્ષામાં રહેશે। 93 એસીપી, 303 પીઆઈ, 673 પીએસઆઈ બંદોબસ્તમાં રહેશે। 30,000 પોલીસ કર્મીઓ આ રથયાત્રાના બંદોબસ્તમાં જોડાશે। પેરામિલિટરી ફોર્સના 1,000 જવાનો પણ બંદોબસ્તમાં રહેશે। 250 જેટલા ડીપ પોઈન્ટ પણ નક્કી થયા। ક્રાઇમ બ્રાન્ચના 2,000 જવાનો રથ અને ટ્રક સાથે રહેશે। દર્શન માટે કોઈ સમસ્યા ઊભી ન થાય તેવી પણ વ્યવસ્થા છે। 250 જેટલા ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવ્યા। સાથે આ વખતે 350 સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ પણ કરાશે। એઆઈ સોફ્ટવેર પણ આ વખતે તેમાં લગાવવામાં આવ્યા। 100 ડ્રોન કેમેરાથી પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે। टोटल समग्र रूट में 250 ज़्यादा धाबा पॉइंट है। जे समग्र जो रूट में धाबा ऊपर थी जो आजू बाजू विस्तार અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે। जो है अपना डीप पॉइंट्स મૂકવામાં આવેલા છે, જેમાં 8 से 9 આદમી जो एक पीएसआईના નેતૃત્વમાં जो है અંદરના વિસ્તાર जो रूटના અંદરના 100 मीटर 200 मीटर 300 मीटर विस्तारों में पेट्रोलिंगમાં રવાના છે। जो है આ સમગ્ર जो बंदोबस्त लगभग जो हमारा कुछ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે। વધારે 3700 કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ અમે લગાવીએ છીએ। जो है જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા जो है सीसीटीवी कंट्रोल रूमમાં જોઈ શકાય। जो है અને સાથોસાથ આ કેમેરાઓમાં એઆઈ બેઝડ અમે બહુ સોફ્ટવેર આવી છે। જ્યારે ગજરાજ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની સિસોટી વગેરે વિસલ વગેરે વગાડવામાં ના આવે। જેટલા અમારા વ્હીકલ્સ છે, ટ્રકો છે, તમામ ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવેલ છે। એના જીઆઈએસ આપણા મેપિંગ કરવામાં આવેલા છે।